વડોદરામાં ફ્લેટની 2 માળની બાલ્કનીનો ભાગ તૂટ્યો, મહિલા ઈજાગ્રસ્ત, અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું। વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલી અંબિકાધામ ફ્લેટની 2 માળની બાલ્કનીનો ભાગ ગત મોડી રાત્રિએ ધડાકાભેર તૂટી પડ્યો હતો। આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, જ્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 20 જેટલા રહીશોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મિત ચૌધરીએ જણાવ્યું છે કે અંબિકાધામ ફ્લેટના 3 માળ, જેમાં બીજા અને ત્રીજા માળની બાલ્કનીનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો। આ બંને માળમાં 4 મકાનો આવેલા છે, જ્યારે આ મકાનોમાં રહેતા પરિવારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ માટે 45 મીટર હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરાયો હતો, જ્યારે પહેલા માળે રહેતા લોકો જાતે જ દાદરનો ઉપયોગ કરીને નીચે ઉતરી ગયા હતા। મહત્વની બાબત છે કે ઉનાળો શરૂઆત પહેલાં જ ફેબ્રુઆરી મહિનામાં ફાયર બ્રિગેડ દ્વારા 45 મીટર હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિત અન્ય સાધનો થકી આગ લાગે તેમજ બિલ્ડિંગ ધરાશાયી થાય તો તાત્કાલિક કેવી રીતે કામ કરવું તેની ટ્રેનિંગ કરવામાં આવી હતી। ત્યારે રાત્રે ફ્લેટની બાલ્કની ધરાશાયી થતાં 45 મીટર હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા જ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। મારી અત્યારે મને બાબાએ મને ફોન કર્યો કે મને કે પપ્પા ગેલેરી પડી ગઈ છે, એટલે અત્યારે લોકો અંદર છે, એટલે દીકરા ઉતર્યા નહીં અત્યારે, એટલે મેં તરત જ આવ્યો। ગેલેરી પડી બપોરે અત્યારે વાત થઈ છે 5 મિનિટ પહેલાં, 5 વાગે વાત થઈ કે ગેલેરી રિપેર કરાવવાની છે, તો હું તો કશું વધુ મંજૂર છે આપણે એમ, તો એટલે અત્યારે મને ફોન આવ્યો મને કે પપ્પા આવું થયું, મેં દુકાન બંધ કરીને સીધો ઘરે આવ્યો એમ। આ ગેલેરી રિપેર તો પહેલાં કરાવી વચ્ચે અમે, અત્યારે આજની વાત છે, અત્યારે 5 વાગ્યાની વાત છે એમ કે મને કંઈ ગેલેરી રિપેર કરાવવી પડશે એમ, તો હું કરાવી દઈશ, આપણને વાંધો નહીં, પણ અત્યારે આ 5 વાગે પડી ગઈ, અત્યારે હમણાં પડી ગયેલી વાત છે, બીજું કશું નહીં। જે બાલ્કની ધરાશાયી થઈ છે અને બિલ્ડિંગ જે છે ગ્રાઉન્ડ પ્લસ 3 ફ્લોર દેખાઈ રહ્યું છે, અને બાલ્કની જે મેઇન સ્ટેરકેસ તરફ જતી હતી બાલ્કની ધરાશાયી થઈ છે। અને જે અમારા વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસ તરફથી પાણીગેટ, ગાજરાવાડી, જીઆઈડીસી અને દાંડીબજાર ફાયર સ્ટેશનથી કર્મચારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। એમને અમારા લેડર દ્વારા સુરક્ષિત રીતે ઉતારી રહ્યા છે, પ્લસ અમારું જે જીઆઈડીસી ફાયર સ્ટેશનનું ફ્રન્ટો સ્કાયલિફ્ટ 45 મીટર એ પણ આવી ગયું છે, એના દ્વારા અમે એમને કેજ દ્વારા ઉતારી લઈશું। હાલ ફિલહાલ એ બ્રોન્ટોને ઓપરેટ કરવા માટે જે જીપીના જે તારો છે, વાયરો છે, એ નડી રહ્યા છે, એ પ્રક્રિયા ચાલુ છે। બધા સેફ છે, સુરક્ષિત છે, અને અમે બધાને સુરક્ષિત રીતે સ્થળાંતર કર્યા છે। હજુ પણ એક જે 2 ઘર છે એની અંદર પરિવાર છે, બાળકો જાણવા મળ્યું છે, બાળકો છે, પરિવાર છે, ફેમિલી છે, ઉતારવા માટે અત્યાર સુધી જે મકાન દેખાઈ રહ્યા છે ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, એ બધા જે મકાનોમાંથી અમે રેસ્ક્યુ કર્યા છે। એ ટ્યુશન ક્લાસીસને પણ બોર્ડ મારેલું છે, અંદર કોઈ બાળકો અભ્યાસ માટે આવ્યા હતા એવું કશું હતું? હાલ ફિલહાલ એક ટ્યુશન ક્લાસ ખાલી છે, ત્યાં કોઈ એવું વ્યક્તિ યા કોઈ ફસાયેલું નથી, અમે સ્થળાંતર કર્યું। ઓકે।